નમસ્કાર, ન્યૂઝ ટોપ 20 સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના સંક્રમણને રોકવા દુનિયાના દેશો અલગ અલગ પગલાં લઈ રહ્યા છે। આખરે દેશોમાં કેવા પ્રકારની ગતિવિધિ છે આવું જોઈએ। ઓમિક્રોન વેરિયન્ટના જોખમને જોતા ઇઝરાયેલે તમામ વિદેશીઓને દેશમાં પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે। આ નિયમ રવિવાર રાતથી જ લાગુ કરાયો છે। સાથે જ ઇઝરાયેલે તેના નાગરિકો પર 50 આફ્રિકન દેશોની મુસાફરીનો પ્રતિબંધ મૂક્યો છે। અમેરિકાના ન્યૂયોર્કમાં કટોકટી જાહેર કરવામાં આવી છે। સાથે જ અમેરિકા સહિત શ્રીલંકા, પાકિસ્તાન જેવા એશિયન દેશોએ પણ આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન મૂક્યો છે। બ્રિટનમાં 2 લોકોના સેમ્પલમાં કોરોનાનો દક્ષિણ આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોન મળી આવતા ભયનું વાતાવરણ સર્જાયું છે। બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને શનિવારે રાત્રે દેશમાં વિદેશથી આવતા તમામ લોકો માટે કોરોના સંબંધિત એન્ટ્રી નિયમોને કડક કરવાની જાહેરાત કરી। કુવેતે 9 આફ્રિકન દેશોની સીધી ફ્લાઇટ સ્થગિત કરી છે, જેમાં દક્ષિણ આફ્રિકા, નામીબિયા, બોત્સવાના, મોઝામ્બિક, લેસોથો, એસ્વાટીની, ઝિમ્બાબ્વે અને માલાવીનો સમાવેશ થાય છે। આ દેશોમાંથી આવતા કુવેતી નાગરિકોને 7 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે। બીજી તરફ નવાઈની વાત એ છે કે આફ્રિકામાં જ્યાંથી આ નવા સ્ટ્રેનની શરૂઆત થઈ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી નવા દર્દી અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે। આફ્રિકન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટ આફ્રિકામાં 2 મહિનાથી હાજર છે। ઓમિક્રોનના સંકટ મામલે ભારત સરકારે પણ સતર્કતા દાખવી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર જરૂરી પ્રતિબંધ હવે લાગુ કરાયા। કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ડરના પગલે દિલ્હી એરપોર્ટ પર કડક દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે। ઓમિક્રોનના 3 હોટસ્પોટ ક્ષેત્રો દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને હોંગકોંગથી આવનારા મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો પડશે અને તેની રાહ જોવી પડશે। જે મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવશે તેને જ બહાર નીકળવા દેવામાં આવશે। કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હશે એવા મુસાફરોને હોસ્પિટલ મોકલવામાં આવશે। અન્ય ખતરો ધરાવતા દેશમાંથી આવનારા પર્યટકોના પણ સેમ્પલ લેવામાં આવશે અને તેમને મોબાઈલ કે ઈમેલ પર રિઝલ્ટ મોકલવામાં આવશે। તો ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈમાં વિદેશોથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે। મુંબઈમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવશે અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે। દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા વેરિયન્ટે આખા વિશ્વમાં ચિંતા ફેલાવી છે, ત્યારે ભારત પણ આ વેરિયન્ટને લઈ હવે સતર્ક થયું છે। વિશ્વભરમાં ફરી એકવાર સંકટ ઊભું થયું છે અને કારણ છે દક્ષિણ આફ્રિકાથી મળેલો નવો વેરિયન્ટ ઓમિક્રોન ખતરારૂપ બન્યો છે। બ્રિટનમાં 2 સેમ્પલમાં વેરિયન્ટ મળતા ભય છે, જેથી પીએમ બોરિસ જોન્સને ફરી પ્રતિબંધો લાગુ કર્યા છે। વિદેશથી આવનારા લોકોના ટેસ્ટ કરાશે। ડેનમાર્ક, ઇટલી, જર્મનીમાં પણ આ વેરિયન્ટના કેસ મળતા ચિંતા છે, જ્યારે ઇઝરાયેલે બોર્ડર બંધ કરી દેતા 50 આફ્રિકી દેશોની યાત્રા પર રોક લગાવી છે। ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ અને નેધરલેન્ડે પણ આફ્રિકામાંથી આવનારી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યા છે, જેને લઈને દક્ષિણ આફ્રિકા નારાજ થયું છે અને કહ્યું કે જલ્દીથી વેરિયન્ટને ડિટેક્ટ કરવા પર સજા આપવામાં આવી રહી છે। WHO ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે ભારતમાં એક વેકઅપ કોલ હોઈ શકે છે। ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે, જો કે હજુ અભ્યાસ ચાલુ છે। હાલ માસ્ક અને સામાજિક અંતર જ ઉપાય છે। આ વેરિયન્ટને કારણે વિશ્વભરના બજારમાં અસર થઈ છે। ફરી એકવાર આર્થિક સુધાર ખોરંભે ચડી શકે છે। આજે એનડીએની બેઠક મળી હતી અને તેમાં સહયોગી દળોએ CAA ને પરત લેવા માટે સરકારને રજૂઆત કરી છે। આવતીકાલથી સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ રહી છે। એ પહેલા આજે એનડીએના સહયોગી દળની બેઠક યોજાઈ, જેમાં નેશનલ પીપલ્સ પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા। નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા અગાથા સંગામાએ સરકાર પાસે નાગરિકતા સંશોધન અધિનિયમને રદ કરવાની માંગ કરી છે। કહ્યું, નોર્થ ઇસ્ટની ભાવનાઓને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લેવો જોઈએ। Everything that we all, foreign girls have demanded all. On behalf of my party and on behalf of the people of the Northeast, nobody mentioned it, but I know that a lot of people have a similar view. જો કે સમગ્ર મામલે હજુ સરકાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી। તો ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે પાકના ટેકાના ભાવ મામલે સરકાર પોતાનું મગજ ઠીક કરે, નહીં તો 26 જાન્યુઆરી દૂર નથી। મુંબઈના આઝાદ મેદાનમાં સંયુક્ત કિસાન મોરચા અને મહારાષ્ટ્રના ખેડૂત સંઘોની મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે ફરી એક વખત ચીમકી ઉચ્ચારી। ટિકૈતે ટેકાની ભાવ પર સરકાર મગજ ઠીક રાખે અને વાતચીત માટે ચેતવણી આપી હતી। સરકારને ચીમકીના સ્વરમાં કહ્યું હતું કે 26 જાન્યુઆરી દૂર નથી। હજારો ટ્રેક્ટર દિલ્હી આવવા માટે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોના ધરણા ક્યારે ખતમ થશે તેના જવાબમાં તેમણે કહ્યું,
જ્યાં સુધી સરકાર વાતચીત માટે ટેબલ પર નથી આવતી ત્યાં સુધી ખેડૂતોના ધરણા પૂર્ણ નહીં થાય. ટિકૈતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે પાકના MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગેરંટી આપતા કાયદા સહિત 6 માંગ પર સરકાર સાથે વાતચીત ફરી શરૂ કરવા માટે કહી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી હવે વિપક્ષનો મુખ્ય ચહેરો બનવાની તૈયારી કરી રહ્યું છે. એટલા માટે જ TMCએ એક પછી એક તેના કાર્ડ ખોલવાનું શરૂ કર્યું. કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં TMC હાજરી નહીં આપે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બેનર્જીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં TMC હાજરી નહીં આપે. આ પહેલા TMCના એક નેતાએ પણ કહ્યું હતું કે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં પણ TMC કોંગ્રેસને સહકાર નહીં આપે. જો કે સામાન્ય માણસના હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ ઉપર પાર્ટી અન્ય વિપક્ષી પાર્ટીઓને ચોક્કસપણે સમર્થન આપશે. તૃણમૂલ કોંગ્રેસ સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે અને પાર્ટીને એક પછી એક ઝટકો આપી રહી છે. રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે તૃણમૂલ કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. આ જ કારણ છે કે TMC પશ્ચિમ બંગાળમાંથી બહાર નીકળીને અન્ય રાજ્યોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને અન્ય પક્ષોના મોટા નેતાઓને પોતાના પક્ષમાં કરી રહી છે. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ પાર્ટીએ ભાજપને ઘણા આંચકા આપ્યા છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં આજે માર્ગ અકસ્માત થયો છે, જેમાં 17 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 17 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે અને અન્ય 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં મૃતદેહ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા અને અન્ય લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અથવા વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે. ઘાયલોને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર અકસ્માતને મામલે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. યુપીમાં આજે શિક્ષક પાત્રતા કસોટી 2021 રદ કરાઈ છે, કારણ કે પેપર લીક થયું હતું, જેથી પરીક્ષા 1 મહિનો પાછળ ઠેલાઈ છે. ઉત્તર પ્રદેશમાં શિક્ષક પાત્રતા કસોટી 2021 પરીક્ષા રદ કરાઈ, જેને કારણે 21 લાખથી વધુ વિદ્યાર્થીઓને હાલાકી પડી. પેપર આપવાનું શરૂ કર્યું કે થોડીવાર પછી તેમને પેપર કેન્સલ થયાની માહિતી મળી. યુપી STFએ પેપર લીક કેસમાં ડઝનેક લોકોને ઝડપી લીધા છે અને પૂછપરછ કરી છે. કેન્દ્રો પર નજર રાખવા માટે પ્રથમ વખત લાઈવ CCTV સર્વેલન્સની વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષાના થોડા સમય પહેલા જ WhatsApp ગ્રુપમાં પેપર લીક થયું હતું. न्यायिक प्रक्रिया से जिसमें इंटरफेरेंस रहा हो और हम लोग इसमें हमारी जो स्पेशल यूनिट्स हैं, विशेषकर STF कामयाब रही है. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે યુપી સરકાર 1 મહિનાની અંદર ફરીથી પરીક્ષા હાથ ધરશે. પરીક્ષાનું પેપર મથુરા, ગાઝિયાબાદ, બુલંદશહરના WhatsApp ગ્રુપ પર વાયરલ થયું હતું. યુપી ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર આવ્યા. ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને 334માંથી 329 સીટો પર જીત મળી. ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 334માંથી 329 સીટો પર જીત મેળવી છે. તો અગરતલા સહિત અન્ય કોર્પોરેશનમાં તૃણમૂલ કોંગ્રેસ અને CPIનું ખાતું પણ નથી ખુલ્યું. ભાજપે અગરતલાના તમામ 51 વોર્ડો પર જીત મેળવી છે. રવિવારે સવારથી ત્રિપુરામાં અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને 13 નગરપાલિકાની 222 સીટો માટે ચાલી રહેલી મતગણતરી પૂરી થઈ, જેમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા પાર્ટી ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે ત્રિપુરા કોર્પોરેશન ચૂંટણીના પરિણામોએ પૂર્વોત્તર રાજ્યોમાં પગ જમાવવાના TMCના નકલી દાવાને ઉજાગર કર્યા છે અને રાજ્યના લોકોને ભાજપ પર વિશ્વાસ છે. ઘોષે કહ્યું, મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે. આ આદેશ દર્શાવે છે કે પશ્ચિમ બંગાળના ભાડુતી સૈનિકો ભાજપમાં વિશ્વાસ ધરાવતા રાજ્યમાં પાર્ટીને તેનો આધાર બનાવવામાં મદદ કરી શકતા નથી. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને ત્રીજી વાર જાનથી મારી નાખવાની ધમકી મળી. વધુ એક વાર ધમકી મળતા તેમના ઘરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. પહેલા મળી 23મી નવેમ્બરે ધમકી, પછી મળી 24મી નવેમ્બરે ધમકી, વધુ એક ધમકી ભર્યો મળ્યો ઈમેલ. પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગૌતમ ગંભીરને કથિત રીતે ISIS કાશ્મીર દ્વારા ત્રીજી વખત ધમકી ભર્યો મેઇલ મળ્યો છે. તેમના સત્તાવાર ઈમેલ પર જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. આ ઈમેલમાં દિલ્હી પોલીસનો પણ ઉલ્લેખ કરાયો છે.
ઈમેલમાં લખવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાણ પણ કશું જ કરી શકશે નહીં. દિલ્હી પોલીસની અંદર અમારા જાસૂસો છે જેઓ અમને તમારી વિશેની બધી જ જાણકારી જણાવી રહ્યા છે. આ પહેલા મંગળવારે રાતે પણ તેમના સત્તાવાર ઈમેલ પર ISIS કાશ્મીર તરફથી એક મેઇલ મળ્યો હતો અને તેમણે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. આ બાબતને ગંભીરતાથી લેતા તરત જ ગૌતમ ગંભીરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સંદેશ ન્યૂઝનો અહેવાલની પડઘો પડ્યો છે. GRD ભરતી પ્રક્રિયાના બીજા દિવસે શિકલ બદલાઈ છે. ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવી સ્થિતિ સર્જાય તે પહેલા સાવધાની વર્તાય તે ખૂબ જરૂરી છે. આ કહેવતને સંલગ્ન દ્રશ્યો રાજ્યની જનતાએ ગઈકાલે જોયા. GRD ભરતી માટે 6000થી વધુ પુરુષ ઉમેદવારોને એક સામટા બોલાવવામાં આવ્યા અને ઘર્ષણના ભયાનક દ્રશ્યો સામે આવ્યા, જેનો અહેવાલ સંદેશ ન્યૂઝે ગઈકાલે પ્રસારિત પણ કર્યો, જેની દમદાર અસર મહિલા ભરતી પ્રક્રિયામાં આજે જોવા મળી. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે GRD મહિલા ઉમેદવારો માટેની આજે શારીરિક કસોટી યોજાઈ. 276 જેટલી જગ્યાઓ માટે 425 જેટલી મહિલા ઉમેદવારો શારીરિક કસોટી આપવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચી હતી. ગઈકાલે સર્જાયેલી અવ્યવસ્થામાંથી પાઠ ભણી પોલીસે આજે સુંદર વ્યવસ્થા મહિલા ઉમેદવારો માટે ઊભી કરી. આજે યોજાયેલી શારીરિક કસોટીમાં તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું. આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું. વડોદરામાં સામૂહિક દુષ્કર્મ કેસમાં સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા બાદ વધુ એકવાર તંત્ર દોડતું થયું છે અને વેક્સિનેશન ગ્રાઉન્ડ ફરતે દિવાલો ચડવાની શરૂઆત થઈ છે. બાદ વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસને સંદેશ ન્યૂઝે બળાત્કારનો અહેવાલ પ્રસારિત કર્યો અને મોડે મોડે જાગેલા તંત્રએ ફરી એકવાર કેસને જોડતી કડીઓને એકઠી કરવાની શરૂઆત કરી દીધી. કલેક્ટરે તપાસના આદેશ આપી દીધા કે વેક્સિનેશન ગ્રાઉન્ડમાં અસામાજિક તત્વોને પ્રવેશ આપવામાં નહીં આવે અને ગ્રાઉન્ડની ફરતે તૂટી ગયેલી દિવાલોની મરામત કરાવવાની શરૂઆત કરી દીધી. વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસ શું હતો તેની વાત કરીએ તો 23મી તારીખે વડોદરાના વેક્સિનેશન ગ્રાઉન્ડ પર બળાત્કારની ઘટના બની. વલસાડના NGOમાં કામ કરતી યુવતી પર વડોદરામાં સામૂહિક બળાત્કાર થયો. 4 તારીખે ક્વીન એક્સપ્રેસમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો. બનાવના 1 મહિના પછી SITની રચના કરવામાં આવી. કેસમાં અત્યાર સુધી 500 લોકોની પૂછપરછ કરાઈ છે. તેમ છતાં પણ આરોપીઓ હજુ પોલીસ પકડતી બહાર છે. દુષ્કર્મ બાદ આપઘાત મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામૂહિક દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ છે. દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે તે વાત ફરી એકવાર સાબિત થઈ છે. આ વખતે વિદ્યાર્થીઓ વિદેશી દારૂની મહેફિલ માણતા ઝડપાયા. દ્રશ્યો કોઈ પશ્ચિમી દેશના નથી, બલકે પાટનગર ગાંધીનગરના છે. રાજ્યને શર્મસાર કરતા આ દ્રશ્યો યુવાનો અને યુવતીઓ માટે લાલબત્તી સમાન છે. દારૂનું દૂષણ કેવી રીતે પ્રતિષ્ઠા પર કાયમી દાગ છોડી જાય છે તેનો આ ચિતાર છે. 9 યુવતી અને 4 યુવકોએ મળીને મહિલા મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. આ માટે તેઓ સરગાસણના સ્વાગત એલિગન્સ ફ્લેટમાં ભેગા થયા હતા. જો કે દારૂના નશામાં હોશ ગુમાવી બેઠેલા આ નબીરાઓએ જોરશોરથી મ્યુઝિક સિસ્ટમ શરૂ કરતા સ્થાનિકોએ પોલીસને રજૂઆત કરી હતી, જે બાદ પોલીસે રેડ પાડી તમામને દબોચી પાડ્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે, જો કે સત્ય વાત એ પણ છે કે રાજ્યના કોઈ એક પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના કેસ પોલીસ ચોપડે નોંધાય જ છે. હાલ આ કેસમાં પોલીસે તમામ વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપ કરાવી તેમના વાલી અને કોલેજના સત્તાધીશોને તમામ હકીકત અંગે જાણ કરી છે. રાજ્ય સરકાર તરફથી વાઇબ્રન્ટ સમિટ મામલે મોટા પાયે તૈયારી થઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ અને ઉદ્યોગકારો દ્વારા ઉત્સાહજનક પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમિટ માટે 1937 જેટલા ઉદ્યોગકારો અને 1904 જેટલી કંપનીઓએ નોંધણી કરાવી છે. ત્યારે પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન 5000 પોલીસ બંદોબસ્ત તૈનાત કરાશે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન 5000 પોલીસ તૈનાત કરાશે અને 25 કરતાં વધુ IPSને જુદી જુદી જવાબદારી સોંપાશે. અગાઉ બંદોબસ્ત કરી ચૂકેલા અનુભવી અધિકારીઓને પ્રાધાન્ય અપાશે. 8 જાન્યુઆરીથી તમામ પોલીસકર્મીને ફરજ પર બોલાવી લેવાશે અને એરપોર્ટથી ગાંધીનગર સુધી પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસની વ્યૂહરચના પ્રમાણે મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટર એમ 2 ભાગમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તમિલનાડુમાં સતત વરસતા ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે પરિવહનને મોટી અસર થઈ છે.
દેશના અન્ય રાજ્યોમાં વરસાદે વિરામ લઈ લીધું છે, પરંતુ તમિલનાડુમાં વરસાદી કેર થમવાનું નામ નથી લઈ રહ્યો. ચેન્નઈ સહિત અન્ય શહેરોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શિયાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં તબદીલ થઈ ગયા છે. રાજ્યમાં પરિવહન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. સ્માર્ટ સિટી ચેન્નઈ સહિત તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, તેનકાસી, તિરુનેલવેલી અને તુતુકેડીમાં ભારે વરસાદની આગાહી છે. તમિલનાડુમાં 20 કરતાં વધુ જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. સરકારે 23 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પૂરને કારણે ચેન્નઈમાં સબવેને પરિવહન માટે બંધ કરી દેવાયો. ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. કન્યાકુમારી તટ અને તેની સાથે જોડાયેલા શ્રીલંકા તટ પર એર સર્ક્યુલેશન સિસ્ટમને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળ ઘેરાયા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. નોર્થ ઇસ્ટ મોન્સૂન સક્રિય હોવાના કારણે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. હવામાન વિભાગે આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. તો 30 નવેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ. તો 1 ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ ભારે વરસાદ પડી શકે છે. તો 2 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ અને દીવમાં વરસાદ વરસી શકે છે, જેને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નોર્થ પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, ને જેથી અહીંયા મોટી તબાહીની આશંકા સેવાઈ રહી છે. રવિવારે સવારે ઉત્તર પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. હજી સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. રવિવારે વહેલી સવારે બેરંકા શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર ઉત્તરી પેરુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. રાજધાની લીમાથી દૂર અનુભવાયેલા ભૂકંપમાં હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલો નથી. કેટલાક મકાનો ધરાશાયી થયા છે, કેટલાક લોકોની સંપત્તિને પણ નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 100 કિલોમીટરથી વધુ ઊંડાઈએ નોંધાયું છે, જેના કારણે આફ્ટર શોક્સનું સ્તર મર્યાદિત થઈ ગયું છે. ભૂકંપ એમેઝોન રેન ફોરેસ્ટના છૂટાછવાયા વસ્તીવાળા વિસ્તારમાં આવ્યો હોવાથી ઓછા નુકસાનની આશંકા છે. આ પહેલા 31 જુલાઈએ પેરુમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ઉત્તર પશ્ચિમ પેરુમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ 41 લોકો ઘાયલ થયા હતા. ઉત્તર પશ્ચિમ પેરુમાં એ વખતે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 36 કિલોમીટર નીચે હતું અને તે સુલાના શહેરની નજીક સ્થિત હતું. સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે સુલાના શહેરમાં તે વખતે 35 લોકો ઘાયલ થયા હતા. તો ભારતની જેમ જાપાન પણ તેના પાડોશીઓથી પરેશાન છે, અને માટે જ હવે આત્મરક્ષા માટે જાપાને પોતાની સૈન્ય તાકાત વધારી. એક તરફ ઉત્તર કોરિયા બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણો કરી અને તેની ક્ષમતા વધારી રહ્યું છે, અને બીજી તરફ ચીન તેની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. આ બંને દેશો જાપાનની આસપાસના ક્ષેત્રમાં આક્રમક ગતિઓ વધારી રહ્યું છે, જેને જોતા જાપાન પણ હવે સતર્ક થયું છે અને આત્મરક્ષા માટે પોતાની તાકાત વધારી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ શનિવારે તેમની પ્રથમ સૈન્ય સમીક્ષામાં દુશ્મનોના સ્થાન પર હુમલો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવા સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવાના પોતાના સંકલ્પને દોહરાવ્યો. તેમણે ચીન અને ઉત્તર કોરિયાના વધતા જતા જોખમો વચ્ચે દેશની રક્ષા માટે મજબૂત આત્મરક્ષા દળ બનાવવાનું વચન આપ્યું છે. કિશિદાએ કહ્યું છે કે જાપાનની આસપાસ સુરક્ષા સ્થિતિઓ ઝડપથી બદલાઈ રહી છે અને વાસ્તવિકતા પહેલા કરતાં વધુ ભયાનક છે. માટે હવે જાપાને પણ આત્મરક્ષા માટે આક્રમક થવું જરૂરી છે અને જાપાન તેના પર પગલાં ભરી રહ્યું છે. જાપાન દ્વારા લેવામાં આવેલા આ પગલાંને અમેરિકા પણ સહયોગ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ચીન અને ઉત્તર કોરિયા બંને સાથે વણસેલા સંબંધો છે. તો ચીનના દીવાની જાળમાં વધુ એક દેશ ફસાયો છે અને પોતાનું એરપોર્ટ ચીનને સોંપી દેવું પડ્યું. દુનિયાના નાના દેશોને લોન આપીને દેવાદાર બનાવવાની ચીનની નીતિનો શિકાર આફ્રિકન દેશ યુગાન્ડા બન્યો છે. આફ્રિકન મીડિયાના કહેવા પ્રમાણે ચીન સરકાર સાથે લોનના એક કરારની શરતો પૂરી કરવામાં યુગાન્ડાની સરકાર નિષ્ફળ નીવડી છે અને તેના પગલે તેના એકમાત્ર એન્ટબી એરપોર્ટ પર તેમજ અન્ય બીજી સંપત્તિઓ પર ચીન દ્વારા કબજો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ચીન સાથે વાતચીત કરવા માટે યુગાન્ડા સરકારે પોતાનું એક પ્રતિનિધિ મંડળ બેઇજિંગ મોકલ્યું હતું, પણ ચીનના અધિકારીઓએ કરારની શરતોમાં ફેરફાર કરવાનો કે યુગાન્ડાને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. આ કરાર યુગાન્ડાની સરકાર દ્વારા 17 નવેમ્બર 2017ના રોજ
વિરોધ ચીનની એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક સાથે કર્યો હતો, જેમાં કેટલીક શરતો સાથે યુગાન્ડાને લોન આપવામાં આવી હતી, જેના પગલે હવે યુગાન્ડાએ પોતાનું એરપોર્ટ ચીનને સરેન્ડર કરવું પડ્યું છે. હવે યુગાન્ડામાં રાષ્ટ્રપતિ યોવેરી મુસેવિનીની સરકાર પર પણ આ મામલે સંકટ તોળાતું દેખાઈ રહ્યું છે. તો સામા પક્ષે ચીન દ્વારા તમામ આરોપોને નકારી દેવામાં આવ્યા છે. ચીનનું કહેવું છે કે તે આવું કંઈ પણ નથી કરતું, તે માત્ર દેશોના વિકાસ માટે જ તેમને નાણાં આપે છે અને જો શરતો પૂર્ણ નથી થતી તો તેમાં આપેલા ક્લોઝનું પાલન કરવામાં આવે છે. ઓમિક્રોન વેરિયન્ટ મામલે અમેરિકાએ ચીનને તમાચો માર્યો છે, તો બીજી બાજુ પોતાની જૂની આદત પ્રમાણે WHOએ ચીન સામે ઘૂંટણ ટેકવ્યા. અમેરિકાએ શનિવારે ઓમિક્રોન નામના નવા કોવિડ સ્ટ્રેનને ઝડપથી ઓળખવા અને વિશ્વ સાથે આ માહિતી શેર કરવા બદલ દક્ષિણ આફ્રિકાની પ્રશંસા કરી છે. અમેરિકાના આ પગલાને પરોક્ષ રીતે ચીનના ગાલ પર સણસણતા તમાચા સમાન માનવામાં આવી રહ્યું છે, કારણ કે ચીને ન માત્ર કોરોના વાયરસની શરૂઆતના સમાચાર છુપાવ્યા હતા, પરંતુ વિશ્વને સાચી માહિતી પણ આપી નહોતી, જેના કારણે આખા વિશ્વમાં કોરોના ફેલાયો અને કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકો મૃત્યુને ભેટ્યા. કોરોના વેરિયન્ટ્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ગ્રીક મૂળાક્ષરોના અક્ષરો અનુસાર નામ આપે છે, જેમ કે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા વગેરે. પણ આ વખતે WHOએ ગ્રીક મૂળાક્ષરોનું ન્યૂ અને XI મૂળાક્ષરોને છોડી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 13 અને 14 નંબરના મૂળાક્ષરોને WHOએ જાણીને છોડ્યા છે. WHOએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને બદનામ થવાથી બચાવવા માટે આ અક્ષરો છોડી દીધા છે અને 15મો અક્ષર પસંદ કર્યો છે. જે પ્રકાર ગ્રીક મૂળાક્ષરોના ક્રમમાં દેખાય છે તેનું નામ XI રાખવામાં આવ્યું હતું, પણ XI ચીનના રાષ્ટ્રપતિના નામમાં શી તરીકે દેખાય છે. આ વાતને લઈને જ્યારે દુનિયાભરમાંથી WHO પર માછલા ધોવાયા ત્યારે WHOએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે XI છોડી દેવાનું કારણ એ છે કે વિશ્વના ઘણા બધા દેશોમાં તે ખૂબ સામાન્ય અટક છે. સમાચારોમાં બસ હાલ આટલું જ. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.